એક્ટિવા 6G માં અત્યારે આપણે ઓઇલ બદલી કેવી રીતે બદલવા તમને દેખાડીએ અત્યારે. એટલે ઓઇલ બોલ ખોલવાનું 12 નંબર પર સાઈડ પર ચાર્જિંગ નડે એટલે ઓઇલ બોલ ખોલવા કીધું 12 નંબરનું રિંગ પાનું લઈને પહેલાં રિંગ પાનું લીધું હોય ઘડિયાળની ઊંધી દિશામાં ખોલશો આની બોલને. હવે આ ખોલ નાખીશું બોલ નીચે તગારું રાખીશું પહેલાં પછી બોલ ખોલ નાખીશું. બોલ આ ખોલ નાખવાનો પહેલાં ધીરે ધીરે તગાર નીચે જવા દે. હવે ઓઇલ હવે નીકળે છે દર 2000 કિલોમીટર ઓઇલ બદલવું એનાથી જાજુ ન હલાવું. ઓઇલ જો એકદમ લાલ લાલ રગડા જેવું થઈ ગયું. ઓઇલ બુલબુલ ટાઈટ થઈ ગયો. અત્યારે આપણે એન્જિનમાં ઓઇલ નાખીશું. પહેલાં ગેજ ખોલીશું પકડથી પહેલાં ગેજ કાઢી ઓઇલની ઊંધી દિશામાં ખોલી નાખીશું. બોલ ખુલી ગયો ગેજ ખુલી ગયો. હવે ગેજ બધું સાફ કરી નાખીશું એકદમ ચોખ્ખું. જરાય ગોબરું નહીં રાખી અહીંયા તુરિયા રહે તો ઓઇલ અહીંયા ચોટશે એટલે ઓઇલ લીકેજ જેવું લાગશે. એકદમ ચોખ્ખું જ કરી નાખું. મોબિલ ઓઇલ નાખીશું 800 ml 800 ને 600 સોરી એક્ટિવા 6G એટલે 600 ml ઓઇલ નાખી દે. એમાં ગેજમાં ઓઇલ નાખી દે બધું કમ્પ્લીટ. અત્યારે નખાઈ ગયું અંદર. હવે ઓઇલ ગેજ ટાઈટ કરી નાખીશું આપણે. અત્યારે પેલા કાપો મારી દે કમ્પ્લીટ. ઓઇલ બદલી જાય ધૂળ હશે એના કારણે કાપો મારીને ગેજ ટાઈટ કરી નાખીશું. ગેજમાં કાપો મારી દે પહેલાં ચોખ્ખું કામ કરવાનું. ઓઇલ ગેજમાં કાપો મારી દીધો. પકડથી ટાઈટ કરી નાખીશું. ઘડિયાળની હળવી દિશામાં મીડિયમ. ઓઇલ બદલાઈ ગયું. ઓઇલ બદલવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો આવી રીતે ઓઇલ બદલવાનું એક્ટિવા 6G માં.